સોઇલ હેલ્થ કાર્ડ SHC સાદી ભાષામાં કહેવા જઈએ તો જમીનનું આરોગ્ય કાર્ડ. આ સોઇલ હેલ્થ કાર્ડ શા માટે જરૂરી છે? સોઇલ કાર્ડ વિશે માહિતી, જમીનનો નમૂનો લેવાની રીત વગેરે માહિતી તમને હું આજે આપવાનો છું. તો સોઇલ હેલ્થ કાર્ડ એ જમીનની કુંડળી છે. તેમાંથી ખેડૂતને જમીનનો પ્રકાર, જમીનમાં લભ્ય પોષક તત્વો, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ વગેરેની માહિતી મળે છે. સોઇલ હેલ્થ કાર્ડ છેલ્લા કેટલા વર્ષો દરમિયાન ગુજરાતની ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થ્ય અને તેની ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થ્ય જાણવા માટે જમીનની ચકાસણી કરવી એ પાયાની બાબત છે. જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા જમીનનું પૃથ્થકરણ કરી તેના પૃથ્થકરણ આધારિત જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે અને લેવાનાર પાક માટે કેટલા તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે તમામ માહિતી આ કાર્ડથી મળશે. જમીનનો નમૂનો કઈ રીતે લેવો, એટલે કે જમીનનો નમૂનો લેવાની રીત જોવા જઈએ તો સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી વિગતો જે તે ખેડૂતને 3 વર્ષ માટે ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય તે ખૂબ જ જરૂરી છે. ફરી વખત જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પદ્ધતિથી લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જમીનનો નમૂનો લેવા માટે નીચે મુજબની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જમીનનો નમૂનો લેતી વખતે ઉપરથી કચરો સાફ કરવો જોઈએ. ઝીક રીતથી નમૂનો લેવો જોઈએ. તે ચાર્ટમાં આવ્યા મુજબ અલગ અલગ દિશાએથી અલગ અલગ જગ્યાએથી નમૂનો લેવો જોઈએ. વી આકારનો ખાડો કરી નમૂનો લેવો જોઈએ. જમીનનો નમૂનો 8 થી 10 જગ્યાએથી માટી લઈ મિશ્રણ કરવાની રહેશે. નમૂનો લેતા પહેલા જે તે જમીનમાં પિયત ન આપવું જોઈએ. ખુલ્લા વિસ્તારમાંથી નમૂનો લેવો જોઈએ. કોઈ વાવેતર ન હોવું જોઈએ. ખાડો હોય ત્યાંથી જમીનનો માટીનો નમૂનો ના લેવો. શેઢાપાળા અથવા તેના નજીકથી નમૂનો ના લેવો. ઝાડ, વૃક્ષ નીચેથી માટી ના લેવી. ખાતર નાખેલ ન હોવું જોઈએ. ખેડ કરી અને ઉનાળામાં નમૂનો લેવામાં આવે તો વધારે સારું પરિણામ મળે છે. જે તમે 8 થી 10 જગ્યાએથી માટીનો નમૂનો લીધો તેને મિશ્રણ કરવાની રહેશે. આ કરેલી માટી મિશ્રણને જે માટી ભેગી થાય તેને 4 ભાગ કરવાના રહેશે. આમ 4 ભાગ કરતાં છેલ્લે 500 ગ્રામ માટી વધે તે માટીનું સેમ્પલ લેવાનું રહેશે. આ માટી એક થેલીમાં ભરી અને એક આપણે પ્રયોગશાળામાં મોકલવાનું રહેશે. તો આ સેમ્પલ લીધું એટલે આ માટી થેલીમાં ભરી પછી સેમ્પલ ઉપર લખવાની માહિતી જોવા જઈએ તો સેમ્પલ ઉપર ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, જમીનનો ખાતા નંબર, જમીનનો સર્વે નંબર, સર્વે નંબરની જમીન, પિયતનું સાધન, લીધેલ પાકનું નામ, લેવાના પાકનું નામ અને મોબાઈલ નંબર આ ઉપરની તમામ માહિતી એક કાગળમાં લખી અને લીધેલ નમૂનામાં નાખી માટીનો નમૂનો જે તે પ્રયોગશાળામાં મોકલી આપવો જોઈએ. જે તે તાલુકામાં સરદાર ડેપોમાં પણ આ નમૂનો લઈને આપશો તો તમને ત્યાંથી પણ લેબોરેટરી
કરી આપશે. એના અમુક જે ચાર્જ લેવામાં આવે તે આપવા પડશે. અથવા ખેતીવાડી વિભાગમાં તપાસ કરવી જોઈએ. ત્યાં પણ વર્ષમાં એક વખત મફતમાં ફ્રીમાં નમૂનો લેવામાં આવે છે. તો તેમાંથી તમે પણ જમીન ચકાસણી કરાવી શકો છો. સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે SHG જમીનનો નમૂનો શા માટે જરૂરી છે તેનું એક તમને મસ્ત ઉદાહરણ આપવું જોઈએ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે આપણું શરીર કામ કરતું નથી અને કામ કરી શકતા નથી. એટલે આપણે દવાખાને જઈએ છીએ અને રિપોર્ટ કરાવીએ છીએ. રિપોર્ટ આવ્યા બાદ આપણને ચોક્કસ માહિતી મળે છે કે આપણા શરીરમાં કયા તત્વોની ખામી છે, કયા તત્વોને કારણે આપણને રોગ થયો છે વગેરે માહિતી મળ્યા બાદ ડૉક્ટર આપણને દવા આપે છે અને એ મુજબ દવા લેવાથી આપણને સારું થઈ જાય છે અને આપણું શરીર કામ કરતું થઈ જાય છે. એવું જ જે આપણે રિપોર્ટ કરાવીએ છીએ એવું જ આપણે આપણી પોતાની જમીનમાં રિપોર્ટ કરવાનો છે. અત્યારે બધા પ્રશ્નો કરે છે કે જમીનમાંથી ઉત્પાદન મળતું નથી, જમીન બગડી જાય છે. આવા બધા પ્રશ્નોનું એક જ સોલ્યુશન કે જમીનનું પૃથ્થકરણ કરાવો, રિપોર્ટ કરાવો અને જે જમીનમાં ખૂટતા તત્વો આપવા એ મુજબની સલાહ લઈ અને ખેતી કરવામાં આવે તો ફરી આપણે જમીનને ફળદ્રુપ બનાવી અને વધારે ઉત્પાદન લઈ શકશું. એવું જ આપણે જમીનનું આરોગ્ય તપાસવું ખૂબ જ જરૂરી છે. આપણે પણ આપણી જમીનનો રિપોર્ટ કરાવવું જોઈએ. તો જ ખરેખર ખબર પડશે કે તેમાં કયા તત્વો વધારે છે. કારણ કે દર વર્ષે આપણે યુરિયા DAP નાખીને કરતા હોય એટલે યુરિયા DAP અંદર વધારાનું પડ્યું જ હશે. કયા તત્વો નથી, આપણે ગૌણ અને સૂક્ષ્મ તત્વો આપતા જ નથી. તેથી જમીનમાં તત્વો ન હોવાના કારણે ઉત્પાદન ઓછું મળતું હોય છે. જો આ રિપોર્ટ મુજબ દવા અને ખાતર આપવામાં આવશે તો જમીન ફરી કામ આપશે અને જમીનની ફળદ્રુપતા વધશે, જમીન બગડતી અટકશે અને ઉત્પાદનમાં વધારો લાવવા માટે જમીનનો રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. જમીનની તંદુરસ્તીની માહિતીની અગત્યતા જોવા જઈએ તો જમીનમાં લભ્ય પોષક તત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં કેટલા પોષક તત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયા પાકમાં કેટલું ખાતર, ક્યારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. સોઇલ હેલ્થ કાર્ડના આધારે જમીનમાં કઈ પાક તરે વધુ ફાયદાકારક છે તે પણ નક્કી કરી શકાય છે. જેમ કે જમીનની ખારાશ અથવા પારમિકતા જાણી શકાય છે. તો ખારાશ જમીનમાં ક્ષાર પ્રતિરોધક ઘઉં પાકનું વાવેતર કરી શકાય. તેમજ પારમિક જમીનમાં ડાંગરનો પાક લઈ શકાય. ગોરાડુ જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. જ્યારે કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો પાકનું વાવેતર કરી શકાય. જ્યારે મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુંનો પાક લઈ શકાય. પ્રગતિશીલ ખેડૂતો ખેતીવાડી વિભાગમાંથી અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી અને ખૂબ જ સારી ખેતી કરતા હોય છે. સોઇલ હેલ્થ કાર્ડની જાણકારી મેળવીએ તો અમ્લીય જમીનનો pH આંક 5.5 થી નીચે છે અને ચૂનાની ભલામણ અથવા છાણિયું ખાતર
કમ્પોસ્ટ ખાતર અને લીલો પડવાશ આપવામાં આવે છે. જ્યારે જમીનનો સામાન્ય પીએચ આંક 6.5 થી 7.5 વચ્ચે હોય તો આ જમીન બધા પાક માટે અનુરૂપ છે. જ્યારે જમીનનો પીએચ આંક 8.5 થી વધુ હોય અથવા જમીન પાસમી હોય તો જમીનમાં જીપ્સમની ભલામણ કરેલ છે. જ્યારે 5 થી નીચે અને 8 થી ઉપર પીએચ આંકવાળી જમીનમાં પોષક તત્વોની અસમતુલા જોવા મળે છે. ક્ષારીય જમીનો ભેજ સુકાતા જતાં ખૂબ જ કઠણ બનતી ખેડ કરી શકાતી નથી તેમજ લભ્ય પોષક તત્વોની લભ્યતા ઘટી આવી જમીનોને સૂટી અને ભરભરી બનાવવા માટે જીરોડી જીપ્સમનો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીનોમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને લીલો પડવાશ વડે જમીન સુધારી શકાય છે. ગુજરાતમાં જમીનનો પીએચ આંક 7 થી 8.5 ની આસપાસ હોય છે. પીએચ આંક 8.5 થી ગોરાડુ જમીન સુધારવા માટે 1 ટન જીપ્સમ હેક્ટરે ખાતર આપવું જોઈએ. પીએચ આંક 8.7 ગોરાડુ જમીન સુધારવા માટે 2 ટન જીપ્સમ હેક્ટરે ખાતર આપવું જોઈએ. જ્યારે પીએચ આંક 9.0 ગોરાડુ જમીન સુધારવા માટે 3 ટન જીપ્સમ હેક્ટરે ખાતર આપવું જોઈએ. આ મુજબ ખાતર આપવાથી જમીન આપણે સુધારી શકાય છે. તમને સોઇલ હેલ્થ કાર્ડનો લાઈવ નમૂનો ડેમો દેખાડીશ. કેવું સોઇલ હેલ્થ કાર્ડ આવે છે, કેવી અંદર માહિતી હોય છે. આપ જોઈ શકો છો એ મુજબનું સોઇલ હેલ્થ કાર્ડ આવે છે. જેમાં ખેડૂતની માહિતી આપેલી હોય છે. ખેડૂતનું નામ, સરનામું, ગામ, જિલ્લો, મોબાઈલ નંબર, જમીનની માહિતી, નમૂનાની માહિતી આપેલી હોય છે. જમીનના નમૂના નંબર, નમૂનો લીધેલ તારીખ, સર્વે નંબર, ખાતા નંબર, ખેતરનું ક્ષેત્રફળ, પીએચ છે જે હોય તે આ તમામ માહિતી અંદર આપેલી હોય છે. ગુણ અને સૂક્ષ્મ તત્વોની માહિતી આપેલી હોય છે. કયા કયા તત્વો કેટલા પ્રમાણમાં વધારે છે કે કયા ઓછા છે. જમીનનું પૃથ્થકરણનું પરિણામ હોય છે અંદર પીએચ આંક, ઇસી, શેરબેન, સેન્દ્રિય કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, ઝીંક, બોરોન, લોહ, મેંગેનીઝ, કોપર, કયું ખાતર કેટલા પ્રમાણમાં હશે તેની સચોટ માહિતી આ કાર્ડમાં આપેલી છે. કોઈ ખાતર વધારે હોય, તત્વ વધારે હોય તો લખેલું છે સાઈડમાં કે ઓછું, વધારે, પૂરતું, ઉણપ વગેરે તમામ માહિતી આ સોઇલ હેલ્થ કાર્ડમાં આપેલી છે. તેથી જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે અને જમીનમાંથી વધારે ઉત્પાદન લેવા માટે જમીનનો નમૂનો લેવો ખૂબ જ જરૂરી છે. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.